નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. કૃષિ ક્ષેત્ર હોય, ધર્મ ક્ષેત્ર હોય, રાજકારણ હોય કે કોઈ પણ પ્રકારની સામાજિક સેવા, કોળી સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે આર્થિક રૂપથી તમે મજબૂત છો કે નહીં એ કોઈ જરૂરી નથી. તમે માનસિક રૂપથી કેટલા મજબૂત છો તે મુદ્દાની વાત છે. ત્યારે મોરબીમાં હાલ અત્યારે જિલ્લા પ્રમુખ તરીકેની કોળી સમાજની જે જવાબદારી સંભાળી રહ્યા છે તેવા રાજેશભાઈ વરાણિયા તેમજ કોળી સમાજના યુવા પ્રમુખ તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા છે તેવા મારી બાજુમાં માધવભાઈ પરેશા આપણી સાથે અત્યારે હાલ વાતચીતમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આવો આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ અને જાણીએ કે કોળી સમાજ માટે આ હોદ્દા પર તેઓ આવ્યા પછી કયા પ્રકારના સમાજલક્ષી કાર્યો કર્યા છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. અમે અમારા સમાજ તરફથી પ્રેસ ઓફ ઇન્ડિયાનું સ્વાગત કરીશું. રાધેભાઈ. રાજેશભાઈ, આ સમાજમાં તમે પ્રમુખ તરીકેની જવાબદારી કેટલા વર્ષોથી સંભાળી રહ્યા છો? લગભગ 6 વર્ષ જેવું થઈ ગયું પ્રેસ અમે જે જવાબદારી આ પ્રમુખની સંભાળું છું એની. અમે તો સમાજના જ્યાં ગામડે ગામડે જઈ અને અમે એક મિટિંગ કરી છીએ અને સમાજને એક સીધો રસ્તો દેખાડવાનો પ્રયત્ન કરી છે. કોઈ વ્યસન મુક્ત કરવાનો પ્રયત્ન કરી છે, ભણાવવાના આ બધા અમે પ્રયત્ન કરી છે. અને અમે સમાજને હંમેશની માટે સાથે જ રહી છીએ અને સમાજને સાચી દિશા દેખાડવા માટેના અમારા રાતદી પ્રયત્ન કરીએ છીએ. સમાજના લોકોને એક એ જ કહેવા માગું કે ભાઈ, કોઈથી તમારે ખોટી રીતે દબાવવું નહીં અને કોઈ પણ અન્ય કોઈ સરકારી અધિકારી અગર જવું હોય, કોઈ તમારા કામ ન કરતું હોય તો ગમે ત્યારે અમારો કોન્ટેક કરવો અને તમારા કામ ન કરે અને કોઈ આગળ ખોટી રીતે અદપાઈને ઊભું નહીં રહેવાનું. આપણાથી જ જે છે એ બધા અધિકારી છે, અધિકારી માટે આપણે નથી. બરાબર? એટલે સમાજને એટલી જ વિનંતી, કોઈ કામ ન કરતું એટલે ધક્કા ખાવા, ખોટા પગથિયા ચડીને કામ ખોટી કરીને આવું જવું એને કહી જ દેવાનું, ભાઈ તમારે થશે કે નહીં થાય, અમને હાનાનો જવાબ દો. મારો કોન્ટેક કરવો હોય તો 9941433333. રાજેશભાઈ રામજીભાઈ વરાણિયા, મોરબી જિલ્લા કોળી સમાજનો પ્રમુખ. ગમે ત્યારે મારો કોન્ટેક કરે. સાચી દિશામાં હાલવાનું, ખોટી દિશામાં મારો કોન્ટેક નહીં કરવાનો અને ખોટા કામ કરવા નહીં. સારા માણસ સાથે બેહવું. અમારો સમાજ એટલો બધો છે આખા ગુજરાતની અંદર કે 60% અમારો સમાજ છે, 40% અન્ય સમાજ છે. બરાબર? એટલે સમાજને આપણે આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગું રાધેભાઈ કે ખોટા રસ્તે નહીં હાલવાનું. સાચી રાહ હાલશો તો કોઈ પણ તમારા સાથે ઊભું રહેવા 24 કલાક રાહ જોવે છે કે કોઈ અમારા સમાજ, અમારા કોળી સમાજને અન્યાય થાય, કોઈ દાદાગીરી કે લુખાગીરી, કોઈ પણ ગુંડા તત્વો દબાવતા હોય તમે એના સાથે રહેવા ઊભા 24 કલાક છે. તો આપના માધ્યમથી યુવાનોને એક સંદેશ આપવા માગું છું કે હવે આપણે બધા યુવાનોને ભીડમાં ઊભું રહી આપણે ઘણા વર્ષો તાલી પાડી, પણ હવે એ સમય આવી ગયો છે કે આપણે સમાજનું નેતૃત્વ કરવું. એટલે માટે યુવાનો ઊભા થાવ. એનું કારણ છે કે જ્યાં યુવા ઊભો થશે ત્યાં પરિવર્તન નક્કી છે. હવે બીજી વાત કે વ્યસન તરફ સમાજ જાતો જે તમે પૂછ્યું, અને શિક્ષણ રીતે, તો શિક્ષણ રીતે સમાજને આગળ લાવવા માટેના અમારા પ્રયત્નો સતત ચાલુ છે. આપણે મોરબી જિલ્લામાં એસપી ઓફિસની બાજુમાં અમે હમણાં ટૂંક સમય પહેલાં જ એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ ફ્રીમાં વાંચી શકે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. તે સિવાય અમારા મેઇન પ્રયત્નો એવા છે કે ચલો, જે વિદ્યાર્થી છે એ 90%, 95% લાવે છે, એ વિદ્યાર્થી તો એનું કામ કરવાનો જ છે, પણ મેન અમારો ગોલ એવો છે કે જે વિદ્યાર્થી 40%, 45% લાવે છે, આ વિદ્યાર્થીને 70%, 60% કેવી રીતના પહોંચાડવો, જેના માટે લાઇબ્રેરી ખોલી છે અને એમાં અમે ધ્યાન દઈએ છીએ. અને પ્લસમાં આવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ક્યાંથી મળે, કેટલી સ્કોલરશિપ મેળવવી ઉચ્ચ શિક્ષણ માટે, આના માટે પણ પ્રયત્ન સતત હું ખુદ કરતો હોઉં છું કે કોઈ પણ વિદ્યાર્થીના માતા પિતાને હજી એ જાણકારી નથી હોતી કે શિક્ષણમાં આપણને સરકાર તરફથી સ્કોલરશિપની સહાય મળે છે. તો આવી બધી સહાયો, આવી બધી યોજનાઓ અમે પહોંચાડીએ છીએ. અને વાત રહી તો વ્યસનની, તો એક સ્વાભાવિક વાત છે રાધેભાઈ કે યુવા શિક્ષિત થાય તો વ્યસન આપમેળે જશે અને રોજગાર આપમેળે રોજગારી કરતો થઈ જશે. તો આ રીતના અમારા પ્રયત્નો છે. અને હાલમાં આગળના અમારા કાર્યક્રમો એવા છે કે મોરબી જિલ્લાના તમામ ગામો, તમામ તાલુકાઓ બધેથી
હરેક ગામમાંથી હરેક તાલુકામાંથી યુવા મંચ એક ઊભું કરવું, એ બધા યુવાનોને એક સ્ટેજ ઉપર લાવવા, એ યુવાનોને એક સાચી દિશા આપવી અને અન્યાય સામે કઈ રીતે કાયદેસર કઈ રીતે ઊભું રહેવું એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે અને સતત અમે આ પ્રયત્નો કરતા રહીશું અને યુવા આગળ આવશે, યુવા બોલશે તો પરિવર્તન નક્કી છે. બસ. તો આ હતા મોરબી જિલ્લા કોળી સમાજના પ્રમુખ રાજેશભાઈ વરાણિયા અને મોરબી જિલ્લા કોળી સમાજના યુવા પ્રમુખ માધવભાઈ પરેશા. રાજેશભાઈએ સમાજને ખાસ એક પોતાની વાત રજૂ કરી કે જો તમે સાચા હો અને તમને કોઈ અધિકારીઓ ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય તો જરા પણ ડર રાખ્યા વિના સીધો જ સમાજના પ્રમુખ રાજેશભાઈ વરાણિયાનો સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવા માટે એમણે એમનો નંબર પણ જાહેર કરી દીધો છે. જો આ ઇન્ટરવ્યૂ તમે હાલ જોઈ રહ્યા હો તો કોળી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના દરેક ક્ષેત્રના સચોટ અને ઝડપી સમાચારો જોવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરજો.